તો મિત્રો ભારે ભરખમ 2024ની મચ અવેટેડ ગુજરાતી ફિલ્મ ભારે ભરખમ બજેટવાળી ફિલ્મ હતી સમંદર. પણ રિલીઝ થતાની સાથે જ ક્યાંક ને ક્યાંક ફિલ્મને જે રિવ્યૂ મળ્યા એ મિક્સ, પણ હવે મિક્સ કલેક્શન જોઈને મિક્સ નથી કહેવા, મારે કલેક્શન જોઈને કહું છું નેગેટિવ રિવ્યૂ મળ્યા. એટલે ક્યાંક ને ક્યાંક આ ફિલ્મનો જે દુશ્મન કહી શકાય ને, એ મને એવું લાગે છે ફિલ્મનો સ્ક્રીન પ્લે હતો અને ફિલ્મની લંબાઈ હતી. ધીમો સ્ક્રીન પ્લે અને ફિલ્મની લંબાઈ આ ફિલ્મનો સૌથી મોટો દુશ્મન રહ્યો. બાકી જો ફિલ્મ લગભગ 2 થી સવા 2 કલાકમાં પતાવી દીધી હોત ને, આ તો રિવ્યૂમાં પણ આપણે વાત કરેલી હતી, સવા 2 કલાકમાં ફિલ્મ પતી ગઈ હોત ને, તો પબ્લિક ફિલ્મ સાથે જોડાયેલું રહે. બસ પબ્લિક ફિલ્મ સાથે જોડાયેલું રહે એટલે પછી ફિલ્મની સ્ટોરી કદાચ નબળી હોય ને તો પણ પબ્લિક ફિલ્મને એક્સેપ્ટ કરી લે. પણ ફિલ્મની સ્ટોરી કેટલી પણ સારી ન હોય, પણ ફિલ્મનો સ્ક્રીન પ્લે ધીમો હોય અને ફિલ્મની લંબાઈ વધારે હોય ને, એટલે ક્યાંક ને ક્યાંક પછી પબ્લિકને કંટાળો જ આવે. હા, એકદમ જોરદાર સ્ટોરી હોય અને પોઈન્ટ ટુ પોઈન્ટ વાત થતી હોય, પછી ભલે ફિલ્મ 3.5 કલાકની હોય, પણ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત થતી હોય અને એકદમ ફાસ્ટ ફેઝમાં સ્ક્રીન પ્લે ચાલતો હોય, સ્ક્રીન પ્લે એકદમ ટાઈટ હોય ને, તો 3.5 કલાકની પણ ફિલ્મ એક્સેપ્ટ થઈ જાય. પણ આવું રેર કેસમાં બને, બહુ ઓછા કેસમાં આવું બને. બોલિવૂડમાં પણ આવું નથી બનતું. હા, હોલિવૂડમાં ફિલ્મો બને છે 4-4 કલાકની, પણ એમાં પણ સ્ક્રીન પ્લે તો નબળા હોય જ છે. એટલે ગુજરાતીમાં તો આ વાતનું સખત ધ્યાન રાખવું પડે એમ છે. તો ઘણા બધા પોઈન્ટ હતા, ફિલ્મને કલેક્શનના ઓછા આવે છે અને શું થયું ને, એ બધા પોઈન્ટ્સ પર આપણે ઓલરેડી વાતો કરેલી છે. તમારા પણ પોઈન્ટ ઓફ વ્યૂ મેં જોયા, કમેન્ટ સેક્શનમાં આવ્યા, ઘણા પોઈન્ટ સાથે હું સહમત પણ છું. આપણે વાત કરવાની છે 9 દિવસનું કલેક્શન કેટલે પહોંચ્યું. 9 દિવસનું કલેક્શન કેટલે પહોંચ્યું. આપણે છેલ્લે 4 દિવસના કલેક્શન સુધીની વાત થઈ હતી, પછી ઓક્યુપન્સી વિશે આપણે આગળ વાત કરી હતી, પણ હવે કલેક્શનનો નંબર મારી પાસે આવ્યો છે. તો 9 દિવસનું ટોટલ કલેક્શન કેટલું થયું છે અને 10 દિવસનું ટોટલ કલેક્શન કેટલું થશે એનું પ્રિડિક્શન પણ આપણે આગળ વાત કરીશું. તો પહેલાં હું તમને કહી દઉં, 4 દિવસ સુધી આપણે જોઈ લીધું હતું. 5મો દિવસ, 6ઠ્ઠો દિવસ, 7મો દિવસ અને 8મો દિવસ, આ 4 દિવસનું મળીને 11 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે. અને 9મા દિવસનું એટલે કે શનિવારનું કલેક્શન ખૂબ સારું આવ્યું, 17 લાખ રૂપિયા કહી શકાય, 17 લાખ રૂપિયા આવ્યું છે. એટલે ટોટલ કલેક્શન તમને કહું તો નેટ કલેક્શન 85 લાખ થયું છે. 9 દિવસનું ગુજરાતી નેટ કલેક્શન 85 લાખ રૂપિયા થયું છે. અને રવિવારનું 10મા દિવસનું કલેક્શન 15 લાખ તો યાર આવશે. શનિવારનું 17 આવ્યું છે તો રવિવારનું 15 તો આવે જ ને, મિનિમમ 15 તો આવશે. એટલે 15 ગણીએ તો પણ આપણે 10 દિવસનું 1 કરોડ કલેક્શન થાય છે. આ 1 કરોડ કલેક્શન મને એવું હતું કે પહેલા 3 દિવસમાં થશે, પણ ના થયું. એટલે 10 દિવસનું કલેક્શન 1 કરોડ ગણીને તમે ચાલો. એટલે હવે આ ફિલ્મનું 1.5 કરોડ સુધી પહોંચવું લગભગ ઇમ્પોસિબલ છે. એટલે હવે આ ફિલ્મનો અત્યારે તો જો કે ડિઝાસ્ટર કેટેગરીમાં છે, પણ હવે એવરેજ કેટેગરીમાં આવતા પણ આ ફિલ્મને ફાંફા પડવાના છે. એટલે જોઈએ હવે ઓટીટી પર સાથે કાંઈ ડીલ થાય ને એમાંથી કંઈ જે કલેક્શન આવે, અને બાકી આનું લાઈફ ટાઈમ કેટલું આવશે તો આવનાર સમયમાં ખબર પડી જશે. તો 10 દિવસનું કલેક્શન એટલું તો થશે, 1 કરોડ સુધી પહોંચી જશે, એ વાત કન્ફર્મ છે. લાઈફ ટાઈમ કેટલું થશે મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ધન્યવાદ.